અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર મલેશિયાથી એક ફ્લાઇટ આવે છે અને આ ફ્લાઇટમાં સવાર એક મુસાફરની સાથે હોય છે સ્પા અને મસાજ પાર્લરમાં ઉપયોગમાં લેવાતા હર્બલ સાબુ. પણ જે માત્રામાં આ સાબુઓ તેની પાસે હતા તેને લઈને કસ્ટમ વિભાગને શંકા જાય છે અને આ બેગમાં શા માટે આટલી બધી સંખ્યામાં સાબુઓ રાખવામાં આવ્યા છે તેને લઈને જ્યારે કસ્ટમ વિભાગ છે તે આ સાબુઓ ખોલે છે ત્યારે તે કસ્ટમ વિભાગના અધિકારીઓ પણ ચોંકી જાય છે. શું હતું આ સાબુમાં તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. એરપોર્ટથી હાલ અલગ અલગ પ્રકારની દાણચોરી અને ગેરકાયદેસર વસ્તુઓ ઘુસાડવાના પ્રયત્ન થઈ રહ્યા છે. અનેક ફિલ્મમાં પણ એવા નુસ્ખાઓ અને દ્રશ્ય બતાવવામાં આવતા હોય છે જેમાં કસ્ટમને માત આપવામાં આવતી હોય છે, પણ ફિલ્મોમાં જે થાય તેવું રિયલ લાઈફમાં થતું નથી હોતું. ફિલ્મોમાં એરપોર્ટ પરથી આવી ઘણી વસ્તુઓ સરળતાથી હીરો કાઢી લે છે, પરંતુ અહીં સિલ્વર ફોઇલ વાપરો કે પછી કાર્બન પેપર વાપરો, છુપાતું કશું જ નથી. એરપોર્ટ પર આવા શખ્સોને દબોચવા માટે ઘણી ટેકનોલોજી છે, ઘણા ઇન્ટેલિજન્ટ સ્ટાફ છે અને વફાદાર ડોગ્સ પણ છે. અને આવા જ નુસ્ખાઓ સાથે અમદાવાદ એરપોર્ટ પર એક મુસાફર આવે છે. 9 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એર એશિયાની ફ્લાઇટ મલેશિયાથી આવી હતી અને આ ફ્લાઇટમાં રહેલા મુસાફરોના સામાનની ચકાસણી થઈ રહી હતી ત્યારે કુતુબ સિહાબુદ્દીન અબ્બાસ નામના મુસાફરની બેગમાં સ્પા અને મસાજ પાર્લરમાં ઉપયોગમાં લેવાતા હર્બલ સાબુઓ છે તે ભરેલા હતા અને આ સાબુઓથી જ આ બેગ ભરેલું હોય છે, જેના કારણે અમદાવાદ કસ્ટમના એર ઇન્ટેલિજન્સ યુનિટના અધિકારીઓને શંકા જાય છે અને સામાનમાંથી 29 સાબુ જેવા પેકેટો હતા તેની ચકાસણી કરવામાં આવે છે અને આ સાબુઓની ચકાસણી થાય છે ત્યારે ખબર પડે છે કે આ તો સાબુ જ નથી. આ સાબુની આડમાં હેરોઇન છુપાવવામાં આવ્યું હતું અને આ હેરોઇન 6 કિલોથી વધુ હોવાનું સામે આવ્યું છે, જેની બજાર કિંમત અંદાજિત 30 કરોડથી વધુ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ડ્રગ્સને સ્કેનિંગ મશીનથી બચાવવા માટે થઈને ફોઇલ પેપરમાં અને ત્યારબાદ કાર્બન પેપરમાં લપેટવામાં આવ્યું હતું, પરંતુ એરપોર્ટ પરના અધિકારીઓની સતર્કતાના કારણે કાર્બન પેપર કે પછી ફોઇલ પેપર કશું જ કામમાં નહોતું આવ્યું. કસ્ટમ વિભાગે કુલ મળીને 26 સાબુઓના બોક્સ અને 3 સફેદ પરબડિયામાં છુપાવાયેલું 6.8 કિલો હેરોઇન છે તે જપ્ત કર્યું છે. સાથે જ પેસેન્જરની પણ ધરપકડ કરવામાં આવી છે. કસ્ટમ વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે આ પેસેન્જર ચેન્નાઈનો હતો અને તેને ચેન્નાઈના જ એક વ્યક્તિએ આ વસ્તુઓ આપી હતી અને તેને આ જથ્થો અહીંયા લાવવા બદલ 30,000 રૂપિયા છે તે આપવામાં આવ્યા હોવાની કબૂલાત છે તે આ પેસેન્જરે કરી હતી. સાથે જ એરપોર્ટ પર ઉતરતા કેરિયરને આ જથ્થો આપવાનો હતો, પરંતુ તે પકડાઈ જતા કેરિયરે ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું હતું અને આ સમગ્ર મામલે હવે પોલીસ છે તે પેડલર અને કેરિયર બંનેના મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી છે કે આ ડ્રગ્સનો જથ્થો હતો તે અમદાવાદમાં કોને આપવાનો હતો અને કયા ચેન્નઈના વ્યક્તિએ આ ડ્રગ્સનો જથ્થો છે તે મોકલાવ્યો હતો. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. સાથે જ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન દબાવી દેજો, જેથી કરીને તમામ સમાચારના અપડેટ તમારા સુધી પહોંચતા રહે. નમસ્કાર.